નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 જેટલા કર્મચારી પડતર પ્રશ્નોની માંગણીને લઈને હડતાલ પર ઉતર્યા છે. આજે તેમની હડતાલને 5 દિવસ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ કોઈ જ નિરાકરણ ન આવતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે તેઓ મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે પહોંચ્યા. ત્યારે તેમના દ્વારા પણ પ્રતિસાદ ન મળતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને મળ્યા. ત્યાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ આ મામલે કહ્યું કે આજથી ફરીથી નવી શરૂઆત કરશે તેવી લોલીપોપ આપી છે. હવે જવાનું એ છે કે આગળ આ હડતાલ ક્યાં સુધી ચાલશે. માંગણીઓને લઈને આંદોલનના માર્ગે છે. અચોક્કસ મુદતની હડતાલનો આજે જ્યારે 5મો દિવસ છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરને તેમને બોલાવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરની તેમને કર્મચારીઓ જે આગેવાનો છે તે તમામ આજે મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર સાથેની આજની આ બેઠક ખૂબ જ મહત્વ. શું લાગે છે આ તમને? આ એક આશાની કિરણ કહેવાય કે બેઠકનો દોર શરૂ થયો. આજે કમિશનર સાહેબે અમને બોલાવેલા અને એક ટેકનિકલી જે પ્રશ્ન કહેવાય ને એની ખૂબ સુંદર એમણે ચર્ચા કરી કે ભાઈ આ પ્રશ્ન શિક્ષણ સમિતિએ લેબર કોડના ચુકાદા બાદ જે સામાન્ય સભામાં ઠરાવ મંજૂર કરેલો અને એ ઠરાવ અહીંયા કોર્પોરેશનમાં મુલતવી છે, તો આપણે એને ફરી કેવી રીતે લાવીને સભામાં રજૂ કરવો એ અંગે આપણે ચર્ચા કરવાની છે કે આ સભાનું કામ છે એવું. એમણે ડેપ્યુટી મેયરશ્રીની કેબિનમાં ચર્ચા થઈ એવું નથી કહ્યું એમ. હા, ના ના, પણ લોલીપોપ આપે ક્યારે કહેવાય? ઉઠવાની વાત કરે ત્યારે. અહીંયા ઉઠવાની કોઈ વાત જ નથી થઈ. એ તો ચાલુ જ રહેશે. સોસાયટી ચીમકી આપી હતી એના વિશે શું કરવું? કેવું સોસાયટી ચીમકી આપી હતી? એ તો આ લોકો સાથે જો આજે મેં કહ્યું કે આશાનું કિરણ એટલે પહેલી મિટિંગોના અંતે શું ડિસિઝન આવે છે એના પછી નિર્ણય તો છે જ અમારો. એની પહેલાં પણ આ મિટિંગો થયેલી તો શું હતું? હા, એની પહેલાં પણ મિટિંગો તો થયેલી હતી. જાન્યુઆરીમાં થયેલી હતી, અગાઉ માર્ચ 2024માં થયેલી હતી, ઓક્ટોબર 2024માં થયેલી. મિટિંગ તો ચાલે છે પણ પછી ક્યાં ને ક્યાંક કામ અટકી જાય છે. પણ આ વખતે તો હડતાલ પર બેઠેલા છે એટલે ચાલુ હડતાલમાં જેટલી મિટિંગ કરવી હોય એટલી કરો. જે દિવસે ડિસિઝન આવશે એ દિવસે ઊભા થઈશું. હજુ આજે શરૂઆત હતી, આજથી ફરી પાછી નવી શરૂઆત, સારી શરૂઆત અને ગણપતિનું નામ લઈને સરસ મજાની શરૂઆત થાય એ માટે આજથી શરૂઆત થઈ છે. આગળના દિવસોમાં સારા પરિણામમાં પરિવર્તિત કરવા માટે અમે તૈયાર છીએ. આમાં કમિશનરનો જવાબ નહીં, પણ આજે જે કમિશનર પાસે રજૂઆતની ભાગરૂપે જે આખો કેસ અમને સમજાવવાનો હોય એ પ્રમાણે અમારા માનનીય નિલેશભાઈ પણ જોડાયા હતા, જેઓ પોતે આ કેસની અંદર પ્રમુખ તરીકે અમને લડી રહ્યા છે બધા અમારા ચોથા વર્ગના કર્મચારી તરફથી. અને એમના અધ્યક્ષ તરીકે એમણે પણ જે રજૂઆત મૂકવાની હતી કમિશનર સાહેબ પાસે મૂકીને એમની પાસે આખી વસ્તુ વિશે સ્પષ્ટ કર્યો. એ સ્પષ્ટ કર્યા પછી આગળના દિવસોમાં અને પેરેલલ બેઠકો થાય અને બેઠકોના દોરમાં આ કામ જલ્દીમાં જલ્દી નીવડે એના માટેની અમારી તૈયારી. સભાના ઠરાવની વિષયમાં એવું ભાઈ, આ વિષય જ્યારે છે ને એક પ્રક્રિયામાં હોય ને ત્યારે તમે કોઈ એવા ક્વેશ્ચનો ના પૂછો કે જેથી કોઈ ક્વેશ્ચનો ગૂંચવાય અને આગળના દિવસોમાં આપણે કોઈ બી વિષયમાં આની અંદર આગળ વધીએ. અમે તમને એવું કહીએ છીએ જે જગ્યાએ બ્રીફ કરવાનું છે અધિકારી પાસે બ્રીફિંગ આખું થઈ રહ્યું છે. અધિકારી એમાંથી શું રસ્તો નીકળે, સારો રસ્તો નીકળવા માટે બધા ભેગા થઈને કામ કરીએ. એના માટે આજના દિવસે મીડિયાને બી મારી નમ્ર વિનંતી છે કે બધા ભેગા થઈને. અને હું એટલે જ તો કહું છું કે કોઈ લોલીપોપનો વિષય ના આવે અને કામ નક્કર પુરાવા પ્રમાણે આગળ વધે એના માટે કરીને કામગીરી લાગ્યા છે બધા ભેગા થઈને. અને એની અંદર અમે બધા કામે લાગ્યા છે એટલે જ અહીં આગળ આવ્યા હતા અને એટલે જ કામ કરી રહ્યા છે. એટલે તમારી સમક્ષ બી ઊભા છે. હા, આંદોલન તો હંમેશા અમારી પહેલા દિવસથી ઈચ્છા હોય કે જેટલું જલ્દી બને એટલું જલ્દી સમેટાઈ જાય. અમારા પરિવારના લોકો છે, તાપમાં બેસે અમને બી પોસાતું નથી, એટલા માટે અમે પેરેલલ બેઠકમાં ફટાફટ અહીંયા આગળ કામગીરીમાં પ્રત્યક્ષ રીતે હું પણ આવ્યો છું આજે. જી સાહેબ,
ના, ડેપ્યુટી મેયર સાહેબ સાથે ચર્ચાનો વિષય એવું છે કે અમારે તો ખાલી હમણાં 6:30 વાગે એક બેઠકમાં જવાનું હતું, એટલે સમય હતો, એટલે થોડી વાર અને મારી જોડે લગભગ 1990થી ચિરાગભાઈ કામ કરે છે, એટલે 90થી સંબંધો છે, ઘરના ભાઈઓ જેવા સંબંધો છે, એટલે એમની જોડે બેસીને એમની ચા પીવા આવ્યો હતો, ચા પીને નીકળી હતો. એવો કોઈ વિષય અમારી પાસે આવ્યો નથી, પણ અમે એક ઔપચારિક સિસ્ટમ પ્રમાણે જ્યારે અધિકારીની મુલાકાત હોય ત્યારે અમારે બી અમારા ધોરણે શિક્ષણ સમિતિથી મેયરશ્રીની જોડે કે ડેપ્યુટી મેયરશ્રી જોડે જે બી ચર્ચા કરવાની બેઠક તો અમારી ચાલુ જ રહેશે. અને આ કામ છે, આ પ્રક્રિયા છે, પદ્ધતિ છે, અને પદ્ધતિસરના કામ માટે અમે લોકો કામે લાગેલા છે. માનનીય મેયરશ્રી બી અમારી જોડે જોડાયેલા છે, ચેરમેનશ્રી બી જોડાયેલા છે, અને સમગ્ર ટીમ જોડાયેલી છે. સારામાં સારી આની પ્રક્રિયા પૂર્ણ થાય, સારી રીતે અને પોઝિટિવ ચર્ચા થાય, પોઝિટિવ ચર્ચાના અંતે સારું પરિણામ આવે, એના માટેની અમારી બધાની તૈયારી છે. હવે એ વિષય તમને આગળના દિવસોમાં